પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલા બાદ આતંકીઓની ઓળખની અવનવી માહિતી મળી રહી છે। તેવામાં એક સમાચાર પત્રએ પોતાના અહેવાલમાં 2 નંબરનો ઉલ્લેખ કર્યો છે અને દાવાઓ કરવામાં આવ્યા છે કે આ એ જ 2 નંબર છે કે જેના પર આતંકવાદીઓએ હુમલા પહેલા અને હુમલા દરમિયાન વાત કરી હતી। સમાચાર પત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે જો પાકિસ્તાનના વડાપ્રધાનને હજુ પણ કોઈ શંકા છે તો તેઓ આ નંબરની તપાસ કરાવે। આ 2 નંબરમાંથી એક નંબર આતંકવાદીની માતાનો છે જ્યારે બીજો નંબર તેના ઉસ્તાદનો છે। આઈબીએ જણાવ્યું છે કે આતંકવાદીઓ જેવા પંજાબમાં એન્ટર થયા ત્યારે આતંકવાદીઓએ ઉસ્તાદને ફોન કર્યો હતો। આતંકીએ હેન્ડલરને ઉસ્તાદના નામથી સંબોધન કર્યું હતું અને પોતાની પોઝિશનની માહિતી આપી હતી। પહેલો ફોન આતંકવાદીઓએ ટેક્સી ડ્રાઈવર ઇકરારસિંહના ફોન પરથી 31 ડિસેમ્બરે રાત્રે 9 કલાકને 12 મિનિટે કર્યો હતો। આ ટેક્સી ડ્રાઈવરને આતંકવાદીઓએ બાદમાં મારી નાખ્યો હતો। ત્યારબાદ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેસેલા તેમના ઉસ્તાદને ફોન કર્યો હતો। ઉસ્તાદ આતંકવાદીઓ સમયસર તેમની મૂળ જગ્યાએ ન પહોંચતા રોષે પણ ભરાયા હતા। ટેક્સી ડ્રાઈવરના મોબાઈલનો ઉપયોગ માત્ર એક ફોન કરવા માટે થયો જેના નંબર પર 5 વખત પાકિસ્તાનમાંથી ફોન આવ્યા હતા। ટેક્સી ડ્રાઈવરે પાકિસ્તાનમાં ફોન નહોતો કર્યો પરંતુ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ફોન કર્યો હતો જેમાં ડ્રાઈવરને મારી નાખ્યાનો ઉલ્લેખ કરાયો હોવાનું આઈબીએ જણાવ્યું હતું। હાલ પાકિસ્તાનના જે ઉસ્તાદને ફોન કરવામાં આવ્યો છે તે માટે ઇનપુટ મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે।